जय जगत जय द्वारकाधीश। आप सौ प्रेस मीडिया मित्रों हार्दिक स्वागत है। खूब ज टूंकी नोटिस में आपने अहींया प्रेस कॉन्फ्रेंस माटे बोलाया। एनु कारण है कि आ वडोदरा शहर में जे भ्रष्ट भाजपना पापे आखू वडोदरा जे पानी में डूब्यू अने भ्रष्ट भाजपना नेताओना पापे वडोदरानी शहरनी प्रजाने भोगववानुं आव्युं अने ज्यारे आ भाजपना नेताओनुं पाप छापरे चढ़ीने पोकारी रह्यो छे त्यारे કેટલાક બીજેપીના નેતાઓ કે જે ધારાસભ્ય છે અને ટેકનોક્રેટ મેયર પોતાની જાતને ગણાવતા હતા અને એ ટેકનોક્રેટ મેયરે એવો ભ્રષ્ટ વહીવટ કર્યો કે આ વડોદરાની પ્રજાને પાણીમાં ડૂબવું પડ્યું। આપણે સૌ જાણીએ છીએ કે આ વડોદરામાં અને ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। છેક તળિયેથી લઈને નડિયા સુધી ભાજપના નેતાઓનું રાજ છે અને પ્રજાએ એમને ખોબે ખોબરીને વોટ આપ્યા। 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ માટે નહીં પણ 30 વર્ષ અને એમાં તો બબ્બે તો ટેકનોક્રેટ મેયર થઈ ગયા। પણ આજે ખરેખર જે ટેકનોક્રેટ કહેવાય મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા એ આ કેટલાક બની બેઠેલા ટેકનોક્રેટ મેયરો અને ભાજપના ભ્રષ્ટ શાસને જે આ વડોદરાને ખાડોદરા બનાવ્યું, ભુવા નગરી બનાવી અને વડોદરાને પાણીમાં ડૂબાડ્યું। છેલ્લા ઘણા દિવસથી વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી મુદ્દાઓ લઈને અમે અલગ અલગ રજૂઆતો આંદોલન પણ કરીએ છીએ અને પ્રજાનો અવાજ બનીને વિપક્ષની ભૂમિકા નિભાવીએ છીએ। આપ જાણો છો કે કોંગ્રેસ પાર્ટીએ જન આક્રોશ રેલી રાખી હતી। એમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પ્રભારી મુકુલ વાસનિકજી, વિપક્ષના નેતા અમિત ચાવડા સાહેબ બધા આવ્યા હતા અને મોટી સંખ્યામાં પૂર પીડિત લોકો આ જન આક્રોશ રેલીમાં જોડાયા હતા। આજે અલગ અલગ મુદ્દા પર જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ ગયું છે અને વડોદરાની પ્રજા જ્યારે બીજેપીના નેતાઓ, એમના કોર્પોરેટરો હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય એમને જ્યારે પ્રજા જાકારો આપી રહી છે અને પ્રજા બધી જગ્યાથી ભગાડી રહી છે ત્યારે પોતાના દોષનો ટોપલો ભાજપના નેતાઓના ભ્રષ્ટ શાસનમાં જે ભાજપના નેતાઓએ પાપ કર્યું એ પાપનો દોષનો ટોપલો કોંગ્રેસના માથે નાખીને એક હાસ્યાસ્પદ ભૂમિકા આ બીજેપીના નેતા ઊભી કરી છે। આપણે જાણીએ છીએ કે એમના સ્ટેન્ડિંગના ચેરમેને વચ્ચે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે વડોદરાની પ્રજાએ તૈયાર રહેવું પડશે અને જાતે જ આપણે બોટ, ટ્યુબ અને દોરડા રાખવા પડશે। ત્યારબાદ એમને માફી પણ માંગવી પડી અને એવું જ એક સ્ટેટમેન્ટ જે ગઈકાલે અત્યારે ધારાસભ્ય છે સયાજીગંજના અને પોતાની જાતને ટેકનોક્રેટ મેયર ગણાવે છે એમને જે ગઈકાલે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું આ વડોદરાની પ્રજાને પણ બહુ એમાં રમૂજ લાગી। કારણ કે એમને 1976 ની વાત કરી। આજે જે 1976 માં નકશો લઈને લાયા હતા તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ટાઉન પ્લાનિંગ એક્ટની જે શરૂઆત જ જે થઈ, નિયમોની શરૂઆત એ 1979 માં થઈ। એટલે જ્યારે ટાઉન પ્લાનિંગ જ એક્ટ અમલમાં નતો આવ્યો અને એ ટાઈમનો નકશો એ ક્યાંથી લઈ આવ્યા, પરંતુ એમને જ્ઞાન નહીં હોય અને એમનું અધૂરું જ્ઞાન, પેલું કહેવાય ને કે અધૂરો જ્ઞાનનો ઘડો વધારે છલકાય તો કાલે એ છલકાયા અને એમના ભ્રષ્ટ શાસનનો ઘડો કોંગ્રેસના માથે ફોડવાનો જે પ્રયત્ન કર્યો। આજે અમારી સાથે અહીંયા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈ છે, માજી મંત્રી ભીખાભાઈ રબારી છે અને અમારા કોંગ્રેસના આગેવાન સંદીપભાઈ વિનુભાઈ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે। અને ગઈકાલે જ્યારે ભાજપના કોર્પોરેટરો અને એમના જે ધારાસભ્ય જે વાણી વિલાસ કરીને કોંગ્રેસનું નામ લીધું છે ત્યારે આજે અમારી પાસે પુરાવા સાથે જે ધારાસભ્ય છે, પૂર્વ મેયર રહી ચૂક્યા છે અને જે કોર્પોરેટર છે એમને જમીનમાં સંપાદનમાં જે ગોટાળા કર્યા છે, જે કૌભાંડો કર્યા છે, જે ભ્રષ્ટાચાર કર્યા છે એના પુરાવા સાથે અમે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એ તમામ પુરાવા સાથેની વાત સંદીપભાઈ પટેલ કરશે। લાખો ફૂટ સ્ક્વેર ફૂટ જમીન જે મેં તમને અંદર આપી છે ઓફિશિયલી સર્ટિફાઈડ નકલ, બધી પ્રતિબંધિત વિસ્તારની જમીન પરાક્રમસિંહ વાઘેલાએ પ્રતિબંધિતમાંથી ઝોન ફેર કર્યો છે અને આ બધામાં મેં તમને હાઇલાઇટ કરીને આપ્યું છે। બધા સર્વે નંબર પરાક્રમસિંહ જાડેજાના। હવે આગળ હું એ વાત પર આવું છું કે વડોદરા શહેરના 5 ધારાસભ્યો છે। એ 5 ધારાસભ્યોમાંથી એક જ ધારાસભ્ય કાલે કેમ આયા બચાવમાં, એનું કારણ છે કે સમાનો સર્વે નંબર 650 કે જે મેં આપ સૌને આપ્યો છે અંદર, એમાં 651 માં પરાક્રમસિંહ જાડેજા છે। પ્રતિબંધિત વિસ્તારની જમીન જે સરકારમાં છૂટી થઈને આવી, કેયુર રોકડિયા મેયર હતા, તત્કાલીન મેયર હતા એ સમયમાં, એ 650 પૈકી 2 માં કેયુર રોકડિયા અંદર ઓફિશિયલી ભાગીદાર છે। એ બીજાની વાત કરે છે એ પોતે લોકો પ્રતિબંધિત વિસ્તારની ખાલી ભાજપના ધારાસભ્યો, માજી મંત્રી
કોર્પોરેટર માજી કોર્પોરેટરની જ જગ્યાઓ ખાલી ને ખાલી છૂટી થઈ પ્રતિબંધિત વિસ્તારમાં. અમે પોતે 20,000 ફૂટ 20 કરોડ રૂપિયાથી વધારની જમીન સરકારને એમને આપી દીધી, કોઈ પણ રૂપિયો વળતર લીધા વગર. એનું આજ દિન સુધી કશું કર્યું નથી. ખાલી કમિશનરે કોર્ટ કેસ કોર્ટ કન્ટેમ્પથી બચવા માટે ખાલી ને ખાલી એક દાખલા આપ્યા અને ખાલી ને ખાલી વાતો બનાવી. ભારતીય જનતા પાર્ટીના નેતાનું આ એટલું મોટું કૌભાંડ છે ને કે પરાક્રમસિંહ જાડેજા, કેયુર રોકડિયા અને બીજા જે અંદર જોડે નામ છે બિલ્ડરોના, એમની તપાસ કરે કે પરાક્રમસિંહ જાડેજા જે વખતે વડોદરા આવ્યા ત્યારે એમની પાસે શું હતું ને ત્યાર પછી વડોદરામાં આવીને વડોદરા સમાહરની વેમાલી નામ સાથે કહું છું, સમાહરની વેમાલી, હજુ બપોર પછી બીજા સાંજે 7 આવે છે મારી પાસે. એમને સમાહરની વેમાલીમાં કેટલી મિલકત સેવા સીમા બનાવી છે, સીબીઆઈ ને ઈડી દ્વારા તપાસ કરે ને તો સૌથી મોટું કૌભાંડ છે આ પ્રતિબંધિત વિસ્તારનું. અમે તો અમારી જગ્યા આવી એની સામે લોકો છૂટું કરી આપવાના હતા. એટલે કેયુર રોકડિયા ની જે જગ્યા ભાગીદાર થયા છે એ જગ્યામાં શું કર્યું છે, અત્યારે સ્થળ પર તમે ત્યાં જશો તો એમને ત્યાં પ્લોટિંગ કર્યું અને ખેડૂત પાસેથી પ્રતિબંધિત વિસ્તારની જગ્યા બતાવીને ખેડૂત પાસેથી 500 રૂપિયામાં જગ્યા લઈ લીધી છે અને 7,000 રૂપિયા પ્લોટિંગ કરીને ત્યાં બંગલા વેચ્યા છે. આ ઓછામાં ઓછું 50 કરોડ રૂપિયા એપ્રોક્સિમેટ. અને આજની તારીખનો સર્ટિફાઈડ 7/12 છે, મારો કોઈ બનાવેલો 7/12 નથી. આ આજની તારીખનો 7/12 છે, લેટેસ્ટ તારીખનો. અને બીજી વસ્તુ જે કાલે અમારા સિનિયર લીડર અમારા ભથ્થુ કાકાએ પણ કીધી હતી, મેં સાંભળ્યું કે હું 20,000 ફૂટ જગ્યા 25 કરોડ રૂપિયાની જગ્યા જો એમને આપી દેતો હોય તો આપણા તમામ મીડિયાના માધ્યમથી અત્યારે કહું છું કે મારું મકાન ખોટું હોય, મારું મકાન કોર્ટના હુકમની ઉપર હોય કે મારું મકાન એ લોકોએ મને કરી આપવાનું ના પાડી હોય તો હું તમારી જોડે આવું છું, તોડી નાખો. પણ મારી કન્ડિશન એક જ છે કે પહેલા પરાક્રમસિંહની જે જગ્યાઓ બધી પ્રતિબંધિત વિસ્તારની સામેની જે છૂટી કરીને એ લોકોએ સોસાયટીઓ કરીને માલ બનાવ્યો, પ્લોટિંગ કરીને એમને કેવું રોકડે વેચ્યા, એ તો હું તોડવા તૈયાર છું. 3 થી 4 લાખ બધા ઓફિશિયલી 7/12 આપ્યા છે. હવે કોઈ કોંગ્રેસ વાળો નેતા કે એ કોઈ વાતનો પ્રશ્ન નથી, સ્થળ પર જઈને બધાને તોડ નાખો. એ લોકોએ પ્લોટિંગ કરી છે બી તોડ નાખો, કારણ કે એમની બી પ્રતિબંધિત વિસ્તારમાં એક જણને જો મારી લડત એટલી જ છે કે 2467/2016 થી મેં હાઈકોર્ટમાં પીએલ દાખલ કરી છે. પીએલ એડમિટ થઈ ગઈ છે, પીએલ હાઈકોર્ટે એક્સેપ્ટ કરી છે. પીએલમાં મેં મારી જગ્યા પ્રતિબંધિત છૂટી કરવાનું નથી કીધું, મેં એટલું જ કીધું છે કે ભાજપના નેતાઓને આટલી સર્વે નંબરની હરની સમા છે, બધી કલાલી છે, બધા મેં એવિડન્સ મૂક્યા છે. એ બધી તમામ જગ્યાઓ જે છૂટી થઈ છે પ્રતિબંધિતમાંથી, તો બીજા બી તમામ જે ખેડૂતો છે એ બધાની પ્રતિબંધિતમાં છૂટી કરી આપો. કારણ કે એનું કારણ એક જ છે કે સત્તાધારી પક્ષના માણસો, બિલ્ડરો પ્રતિબંધિત વિસ્તારના નામે મફતના ભાવે ખેડૂતો પાસેથી જમીન લખાઈને દસ્તાવેજ કરી લે છે. અને આ રિયલ ફેક્ટ છે, ઓન પેપર પર છે. જો પ્રતિબંધિત વિસ્તાર ભાજપ પાસે જગ્યા ગયા પછી છૂટી થઈ શકતી હોય તો સરકારે ખેડૂતના હિતમાં નિર્ણય લેતો હોય તો ખેડૂતને કેમ છૂટી કરીને નથી આપતી? બસ મારો આટલો જ સવાલ છે. હવે તમારે જે પૂછવું હોય, એક છે સમા, બધા સર્વે નંબર તમામ અત્યારના મારી પાસે જે ડિટેલ છે સમાની છે, જે મેં તમને આપેલી, તમે લખતા જજો. એક છે સમા 649, એમાં ફર્સ્ટ નામ છે પરાક્રમસિંહ જાડેજા. એક છે સર્વે નંબર 647 સમા, એમાં સેકન્ડ નામ છે પરાક્રમસિંહ જાડેજા. એક છે સમા 646, એમાં એક સિંગલ નામ છે પરાક્રમસિંહ જાડેજા. હવે આ 646માં તમે ફાઇલ કઢાવશો, જે મને અત્યારમાં અમને જસ્ટ માહિતી આવી સરકારમાંથી, મેં ગાંધીનગરથી જે માહિતી કઢાવી, 646માં સરકારમાં એ લોકો જે અહીંયાથી ઝોન ચેન્જ માટે મૂક્યું પ્રતિબંધિત વિસ્તાર માટે, એમાં ખાલી એટલું લખ્યું છે કે ખાલી સ્થળ પર સ્વિમિંગ પુલ બનાવવાનો છે અને એ અહીંયા આગળ એન્ટ્રી પડાવી દીધી સ્વિમિંગ પુલ પર્પઝથી. અને અત્યારે 646માં તમે સ્થળ પર જોશો તો પ્લોટિંગ થઈને બંગલા થઈ ગયા છે 4-4 માળના. આ મારું સ્થળ પર જાઓ ને જોઈ લો, પ્લોટિંગ થઈ ગયા છે અને બંગલા થઈ ગયા છે. અને સ્વિમિંગ પુલ પર્પઝથી એ લોકોએ પ્રતિબંધિત ઝોન એટલે રહેણાંક ઝોન કરે છે. બીજી વસ્તુ પછી 649/2, એમાં પહેલું નામ પરાક્રમસિંહ જાડેજા. પછી 650/1/4, એમાં પરાક્રમસિંહના આઈ થિંક વાઇફ છે જ્યોતિબા પરાક્રમસિંહ જાડેજા. પછી મેલ 650 જે અમને મેં કીધું પરાક્રમસિંહનો નંબર છે 650/1/4. એ જ પૈકીમાં તત્કાલીન 2019-20ના મેયર
જે 1920માં જ્યાં કૌભાંડ થયા છે, જે ઝોન ચેન્જ થયા છે, એ જ વખતના તત્કાલીન મેયર 650/1/1માં જે કેવુરભાઈ રોકડિયાનો સાતબાર છે, કેવુરભાઈ રોકડિયાનો 650/1, જો એમાં પણ લખ્યું છે કે વાણિજ્ય આવી પ્રતિબિંબ વિસ્તારમાં છૂટી થયેલી જગ્યા. પછી છે 650 સેમ એનો બીજો ભાગ, એમાં બી પરાક્રમસિંહ જાડેજા. પછી છે 651/2, એમાં એક્સ કોર્પોરેટર લલિત રાજ અને એનો 5 હિસ્સો એક્સ રેવન્યુ મિનિસ્ટર રાજેન્દ્ર ત્રિવેદી. આજ લલિત રાજ ને રાજેન્દ્ર ત્રિવેદી. હા, 651/2. પછી 650 પૈકી 1/5, એમાં એવી પરાક્રમસિંહના જ ભાગીદાર છે નગીનભાઈ વાઘેલા. આ તો આજે મેં તમને માહિતીના બંધ ચાલ્યા ઓફિશિયલી સર્ટિફાઈડ, એ જે મારી પાસે છે. હજુ તો કેટલું હશે મને ખબર નથી, કારણ કે અમારે ધ્યાને આવ્યું છે કે વેમાલીમાં બી છે, વેમાલીમાં બી સોમનાથ ફાર્મ કંઈક બનાવ્યું છે એમને, ત્યાં બી છે, સેવાસીમાં બી છે, બધે જ છે. સીબીઆઈ અને ઈડી ની તપાસ થવી જોઈએ. મારો મુદ્દો એક જ છે, અમારું જો એક વસ્તુ બહુ ક્લિયર રાખો, અમારું તોડવું હોય તો તોડી નાખો, પણ જેટલા પ્રતિબિંબ વિસ્તાર છૂટા થયા ને એ બધું જ તોડી નાખો. એ બધા ભાગીદાર હશે એમને, એ બધા ભાગીદાર હશે, એ ભાગીદાર હશે એમના. અને બીજી વસ્તુ કે એ લોકો અહીંયા આયા હતા ત્યારે એમની પાસે શું મિલકત હતી, એ પ્રશ્નની અંદર ઉદ્ભવેલા પ્રશ્નો છે. જો તમે બહુ ઈમાનદાર હોય, તમારી સરકાર ઈમાનદાર છે ને તમે કશું ખોટું કરવા નથી માંગતા, તો ઝોન જે ચેન્જ કર્યા છે બધાના હોય, અમારા હોય, તમારા હોય, ઝોન કેન્સલ કરો. વિશ્વામિત્રી નદી જે રીતે પહેલા ચાલતી હતી એ રીતે ચલાવો, જે રીતે કાંસ ચાલતા હતા એ રીતે ચલાવો. આ મારી વાત છે. તમે બોલો ને ફરી. એ થયું ને ઝોન છે, એમને શું કીધું? મેં કાલે બી યાદ કીધેલું ના, સભામાં એ જ બોલેલો છું કે જે એમના પ્રમુખે એ કરેલી પ્રેસ કોન્ફરન્સ, એમાં એમણે એવું કીધેલું કે કોઈ પણ ચબરબંધીનું બાંધકામ છોડીએ નહીં. તો મેં તે જ વખતે કીધેલું કે જે ગેરકાયદેસર બાંધકામ, જે ગેરકાયદેસર ઝોન હતા એ ઝોન ગેરકાયદેસર પાસ કર્યા અને એમને કાયદેસર કરી આલ્યા, અને પછી એ લોકોએ બિલ્ડિંગ બનાવી. એ ગેરકાયદેસર થયું કે નહીં થયું? ઝોન ચેન્જ કરાય જ નહીં. મેં સભામાં બી કાલે કમિશનરને જ આ પ્રશ્ન પૂછેલો. એટલે મારો કહેવાનો ભાવ સીધો છે. ગઈકાલે એવું રોકડિયાએ પોતે સભામાં નકશો રજૂ કર્યો તો 1976માં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અહીંયાની જે ટીપી પડી એમાં ભૂખી કાસ્ટ દેશ નાબૂદ કરી દેવામાં આવી, નાણાં દેશ નાબૂદ કરી દેવામાં આવ્યા, કોઈ જગ્યાએ નકશામાં ઊંધો ઉલ્લેખ નથી. ભાઈ હવે એવું છે, જેને સમજ ના હોય એને શું સમજાવવાનું? 1976માં ટીપી નહોતી તારે શું સમજાવવાનું એમને? 1976માં વાત જ જો ખોટી કરતા હોય એની જોડે કોઈ ચર્ચા ના થાય. અને 76માં એમનો જન્મ થયો કે નહીં થયો ખબર નહીં, પણ 76ની સાલ આજે તમે 44 વર્ષ પછી તમે વાત કરો છો. ટીપી નાખે તો હજુ 30-35 વર્ષ થયા છે. ભાઈ તમે આવી રીતે ગેરકાયદેસર, તમે ખોટા છો કે નહીં? અજ્ઞાનતાનો ભાવ છે એમનામાં. અરે ભાઈ અજ્ઞાનતાનો ના હોય કે આ વડોદરા શહેરમાં પાણી ભરાયું, લોકોને આટલા હજારો કરોડનું નુકસાન થયું, તો અજ્ઞાનતા નથી તો શું છે? અધૂરો જ્ઞાનનો ઘડો વધારે છલકાય એવી વાત છે પૂર્વ મેયરની. કોંગ્રેસ પાર્ટીની માંગણી છે, કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ ભ્રષ્ટ ભાજપના શાસનમાં જે કોર્પોરેશનમાં 30 વર્ષથી જે ભ્રષ્ટ શાસન ચાલે છે, આ બોડીને તાત્કાલિક બરખાસ્ત કરો. વડોદરાના મેયર હોય, સ્ટેન્ડિંગના ચેરમેન હોય, એમના બીજેપીના કોર્પોરેટર હોય, આ બધા જો નૈતિકતાના ધોરણે તો રાજીનામા નથી આપ્યા. વડોદરાની પ્રજા તો જાગૃત થઈ ગઈ છે, પ્રજાને ખબર પડી ગઈ છે કે ભાજપના ભ્રષ્ટ નેતાઓના પાપે વડોદરા પાણીમાં ડૂબ્યું છે. ત્યારે અમારી માંગણી એવી છે કે આ તાત્કાલિક કોર્પોરેશનની જે બોડી છે એને બરખાસ્ત કરવું જોઈએ. અને આ જે ધારાસભ્યો બની ગયા છે, જે પૂર્વ મેયર હતા, જેમને અધૂરું જ્ઞાન છે અને અધૂરું જ્ઞાન લઈને કાલે જે બૂમો પાડીને કૂદકા મારતા હતા, આજે એમના પણ જે કૌભાંડ છે એ સંદીપભાઈએ ઉજાગર કર્યા છે. ત્યારે અમારી માંગણી છે કે આ ભ્રષ્ટાચારી નેતાઓને ખુરશી પર બેસવાનો અધિકાર નથી. પ્રજા તો આવનાર દિવસમાં ભ્રષ્ટાચારી નેતાઓને ઉતારી દેશે ખુરશી પરથી, અને એ લોકો ગભરાઈ ગયા છે કે એમની ખુરશી ખતરામાં છે, માટે કોંગ્રેસ પર આક્ષેપ કરે છે. 30 વર્ષ સુધી સત્તા ભોગવી, મેયર, ધારાસભ્ય, સાંસદ બધા ભાજપના છે, તો પણ આજે કોંગ્રેસનું નામ લેવું પડે છે. એમના પાપનો ઘડો બીજાના માથે ફોડી રહ્યા છે. ત્યારે અમારી માંગણી છે કે આ ભ્રષ્ટ બોડીને તાત્કાલિક બરખાસ્ત કરવું જોઈએ. રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદુ અને જે દેશના પ્રધાનમંત્રી
જેમને વડોદરાએ ખોબે ખોરીને વોટ આપ્યા, જો ખરેખર આ લોકોમાં સાચે તમે નિષ્પક્ષ હોય અને પારદર્શકતા વહીવટની વાત કરતા હોય તો તમારા બીજેપીના ભ્રષ્ટાચારના નેતાઓના કારણે વડોદરામાં પાણી આવ્યું છે, વડોદરા પાણીમાં ડૂબ્યું છે. આપણે કહેવા માંગુ છું કે જ્યારે વડોદરા પાણીમાં ડૂબ્યું હતું ને ત્યારે અહીંયા કંટ્રોલ રૂમમાં જે બીજેપીના ધારાસભ્ય છે, ટેકનોક્રેટ મેયર, એ લેવલ વિશ્વામિત્રનું લેવલ હવે આટલું છે, આજવાનું લેવલ આટલું છે. અરે ભાઈ, લેવલ જોવાનું કામ તમારું નથી, તમારું કામ પ્રજાને બચાવવાનું છે. પણ તમે કંટ્રોલ રૂમમાં જે સયાજી હોટલ અને સૂર્ય પેલેસના 5 સ્ટાર હોટલના ફૂડ પેકેટ ખાધા અને વડોદરાની મારે માતા બહેનો અને યુવાનો નાના ભૂલકાઓને 2 ટાઈમ પીવાનું પાણી ના મળ્યું અને આ લોકોએ અહીંયા કંટ્રોલ રૂમમાં બેસીને 5 સ્ટાર હોટલના ફૂડ પેકેટ ખાધા છે. માટે સયાજી હોટલનું દબાણ નથી તૂટતું, માટે વિશ્વામિત્રના દબાણ નથી તૂટતા. આ અમારા પુરાવા સાથેની વાત છે અને ભવિષ્યમાં કોંગ્રેસ પાર્ટી આ બાબતે પ્રજાની વચ્ચે અમે જઈને આમાં આ ભાજપને ઉઘાડા પણ પાડીશું.